છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરીમાં ગોકળગાય ગતિએ કામગીરી અને લોલમલોલને લઈને રોજના અસંખ્ય વાહનો ચાલકો અને વેપારીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા સમયથી જૂનાગઢ રોડ પર ફાટક મુક્ત માટે ઓવરબ્રિજની કામગીરીમાં ગોકળગાય ગતિએ ચાલી રહી હોય ત્યારે જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના રોજના અસંખ્ય વાહનો અને જૂનાગઢ રોડ પર આવેલ દુકાનધારકો અને રાહદારીઓ અને રહેવાસી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ડાયવર્ઝન કાઢ્યો નથી અને જે છે તે પણ ખખડધજ હાલતમાં છે, તેથી માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 2 વર્ષથી ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટકનું ફાટક મુક્ત માટે નવા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઈ છે અને મુખ્ય માર્ગને ખોદકામ કરી નાખ્યો છે અને જે ડાયવર્ઝન કાઢ્યો છે તેની કોઈ મરામત કરવામાં આવી નથી અને મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં છે। રોજ ધૂળ માટી ખાઈ ખાઈને લોકોના આરોગ્યને હાનિ થઈ રહી છે, ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા અને ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે। નાના મોટા અકસ્માતનો ભોગ લોકો બની રહ્યા છે અને જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણઆવડત અને દાદાગીરીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે વાહન ચાલકો અને વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાજકીય નેતાઓ કે રાજકીય પક્ષો કે જવાબદાર અધિકારીઓ અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે। પેટનું પાણી હલતું નથી અને લોકોની માંગ છે કે યોગ્ય ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવે અને ઓવરબ્રિજની કામગીરીમાં વેગ પકડવામાં આવે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ બંધ થાય અને ટકાઉ અને મજબૂત કામ થાય। સેફટી વગર શ્રમિકો જીવના જોખમે કામ કરે છે અને કામગીરીમાં ત્યાંથી પસાર થતા લોકોના જીવનનું જોખમ છે, કારણ કે કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી। બાઇટ સલીમભાઈ મોગલ, સ્થાનિક આગેવાન। બાઇટ બિપિનભાઈ મેસિયા, વેપારી। બાઇટ જશવંતસિંહ જાડેજા, વાહન ચાલક। અહેવાલ અલ્પેશ ત્રિવેદી, બ્યુરો ચીફ, ધોરાજી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હું જશવંતસિંહ જાડેજા। શું કહેશો રસ્તા વિશે? રસ્તો અવારનવાર અહીંયાથી નીકળતો હોઉં છું, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। સરકારને અપીલ છે, તંત્રને અપીલ છે કે વહેલી તકે રસ્તો સુધારી અને આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે। કેવી તકલીફ પડે અહીંયા આવવા જવાનું? તકલીફમાં એવું છે, અવારનવાર નીકળતો હોઉં ત્યારે જોતો હોઉં છું ટ્રાફિક જામ, એક્સિડન્ટો અને ગાડીઓમાં વેરેન્ટેજ, કોઈ ગાડીઓ બ્રેકડાઉન થઈને પડેલી હોય રસ્તાના કારણે, આવી બધી પ્રોબ્લેમ્સ વારંવાર જોતા હોઈએ છીએ। બિપિનભાઈ રવજીભાઈ મેસિયા, જુનાગઢ ઉપર મારી ગિરનાર પાન દુકાન આવેલી છે ફાટક આગળ। 2 વર્ષથી આ ગોકળ ગતિ ઓવરબ્રિજનું કામ ચાલુ છે। અહીંયા ડસ્ટ એવડી ઉડે છે કે ધૂળ ડમરી કોઈ વાત જ પૂછોમાં। અહીંયા વેપાર ધંધા હાવ પડી ભાંગ્યા છે। કોઈ જ્યારે બધું અને આ રોડ ઉપર એમ્બ્યુલન્સ કે કોઈ જાણે દવાખાને જવાનો માણસ નીકળી શકતો જ નથી। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના જૂનાગઢ રોડ ખાતે જે આશરે 2 થી 2.5 વર્ષથી બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ગતિ ગોકળથી કામ ચાલી રહ્યું છે, જેની કારણે આસપાસના કારખાનેદારો, રેસિડેન્ટ રહેતા લોકો, વેપારીઓને ખૂબ ત્રાસ અનુભવી રહ્યા છે। શું કહેશો આજે ગોકળગાયની ગતિએ ચાલે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે, આશરે 2.5 વર્ષ થયા કામ ચાલુ થયાને છતાં જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવવાનું હતું તે બનાવવામાં આવ્યું નથી, જેની કારણે આસપાસના લોકોને શ્વાસજન્ય રોગ થાય છે, ટીબી જેવી બીમારીઓ ઊભી